50 વર્ષ કે એનાથી વધારે ઉંમરના પુરુષોની અંદર સામાન્ય રીતે જોવા મળતી શરીરની એક સમસ્યા એટલે કે એનલાર્જ પ્રોસ્ટેટનું મોટું થવું, જેના કારણે પેશાબ અટકીને આવે. મેડિકલની ભાષામાં આપણે કહીએ તો બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા એટલે કે બીપીએચ તરીકે આ ઓળખાય છે. તમે હમણાં જોયું હશે, જે આપણા જે એક્સ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, અત્યારે ટ્રમ્પ છે, એના પહેલા જો બાઇડન હતા. જો બાઇડનને પણ આ સમસ્યા હતી અને એના પ્રોસ્ટેટ ઉપર એક નાનકડી કેન્સરની ગાંઠ હતી. આ કેન્સર પ્રશ્ને છેક પેલ્વિસ સુધી પહોંચી ગયું હતું, એટલે હાડકા સુધી પહોંચી ગયું હતું. અને બ્રિટનના જે કિંગ છે, કિંગ ચાર્લ્સ, એને પણ આ પ્રકારની સમસ્યા છે, એવું મેડિકલ રિપોર્ટની અંદર આવ્યું છે. જે પ્રોસ્ટેટનું જે મોટું થવું એ એક શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. આપણા શરીરની અંદર નવા કોષો બને અને જૂના કોષો મરી જાય, પણ પ્રોસ્ટેટની અંદર આ જૂના કોષો જમા થાય, પરિણામે પ્રોસ્ટેટ મોટું થાય. ઘણી વખત શરીરના હોર્મોન્સની સ્થિતિ બગડી જાય, માનસિક થાક હોય, ચિંતા હોય, તણાવ હોય, તો પણ આ વસ્તુ થતી હોય, અને અમુક વખત વધતી ઉંમરના કારણે પણ થતી હોય છે. ટૂંકમાં એક સામાન્ય પ્રક્રિયા છે. દરેક પુરુષની અંદર આ વસ્તુ થાય જ છે. અને આ જે સમસ્યા છે એ 50 વર્ષથી ઉપરની ઉંમરમાં જોવા મળે છે. મેટ્રો સિટી એટલે કે દિલ્હી છે, બોમ્બે છે, બેંગ્લોર છે, જેની અંદર લાઈફસ્ટાઈલ ભાગદોડવાળી હોય છે, ચિંતાવાળી હોય છે, માનસિક તણાવ હોય છે, ખાવા પીવાનું બરાબર નથી હોતું અને હવા પાણી ચોખ્ખા નથી હોતા. એમાં આ જે પ્રોસ્ટેટની સમસ્યા છે પુરુષોમાં એ 9 થી 11% જોવા મળે છે. ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે પુરુષોની અંદર પ્રોસ્ટેટની સમસ્યા 5% જેવી જોવા મળે છે. પુરુષોના જે મોત થાય છે એની અંદર સૌથી મોટામાં મોટું કોઈ એક કારણ હોય, તેમાંનું એક પ્રોસ્ટેટ પણ છે. પ્રોસ્ટેટનું જે કેન્સર છે એના વિશે હજી ઘણા બધા સંશોધનો બાકી છે. એમ કહેવાય કે આપણે હજી પહેલું પગથિયું ભર્યું છે. આના વિશેની વિગતવાર માહિતી જોવા મળતી નથી. ઇવન મોડર્ન સાયન્સની અંદર પણ આની અંદર હજી ઘણું બધું વર્ક કરવાનું બાકી છે. તો આની જે ટેસ્ટ છે એક સામાન્ય ટેસ્ટ છે. DREની મદદથી, ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશનની મદદથી તમને પ્રોસ્ટેટની સમસ્યા છે કે નહીં એ આસાનીથી તપાસી શકાય છે. અત્યારે મેડિકલની અંદર એવી ફેસિલિટી છે, એવા મેડિકલ એક્ઝામિનેશનથી નજીવા ખર્ચે આપણને પ્રોસ્ટેટનું કેન્સર છે કે નહીં એ પણ આપણે તપાસી શકીએ છીએ. જો ઘરમાં કોઈ વડીલોને આ પ્રકારની સમસ્યા હોય તો ચોક્કસ ઘરના પુરુષોએ 50 વર્ષની આસપાસ ઉંમર થાય તો વર્ષની અંદર એક વખત પ્રોસ્ટેટના ટેસ્ટિંગ અવશ્ય કરાવી લેવા જોઈએ. અને આ પ્રકારની સમસ્યાથી બચવા માટે લાઈફસ્ટાઈલની અંદર સુધારો કરવો જોઈએ, જેમ કે વહેલા સૂઈ જવું જોઈએ, સમયસર ખોરાક લઈ લેવો જોઈએ, મીઠું, મરચું અને મસાલેદાર વાનગીઓ ઓછી ખાવી જોઈએ, પૂરતો આરામ કરવો જોઈએ, હળવી કસરત કરવી જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ. એક મજાની વાત હું તમને કહી દઉં કે જે પુરુષોની હાઈટ ઓછી હોય એટલે કે જે ઠીંગણા હોય એની અંદર પ્રોસ્ટેટની સમસ્યા ઓછી હોય છે. જે લાંબા પુરુષો હોય છે એમની અંદર પ્રોસ્ટેટની સમસ્યા થવાનો ચાન્સ વધારે હોય છે. ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ તો પ્રાઇમરી સ્ટેજની અંદર ઓરલ મેડિસિન આપવામાં આવે છે, એમાં હોર્મોનલ મેડિસિન પણ આપવામાં આવે છે. અને જે પ્રાઇમરી મેડિસિન છે એની અંદર આલ્ફા બ્લોકર્સ મેડિસિન આપવામાં આવે છે. એના પછી જો આનાથી ટ્રીટ ના થાય તો સર્જરીનો પણ ઓપ્શન છે, પણ એ ડોક્ટર નક્કી કરશે કે આપણને પ્રોસ્ટેટની કયા પ્રકારની સમસ્યા છે, કેટલી સ્પ્રેડ થઈ છે અને એની ટ્રીટમેન્ટ કઈ રીતના થઈ શકે છે. પ્રોસ્ટેટની જે સમસ્યા છે, પ્રોસ્ટેટ જે પોળું થાય છે એ પુરુષોના પ્રજનન તંત્રનું મહત્વનું અંગ છે. જે પ્રોસ્ટેટ ગ્રંથિનું કામ છે એ વીર્ય બનાવવાનું છે, એટલે કે સેમિનલ ફ્લુઇડ બનાવવાનું છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય એમ પ્રોસ્ટેટની ગ્રંથિની અંદર મરેલા કોષો ભેગા થતા જાય છે. પરિણામે પ્રોસ્ટેટનું જે શરૂઆતનું જે કદ હોય છે એ અખરોટ જેવું હોય છે, એનાથી મોટું થઈ જાય છે. અને પ્રોસ્ટેટની ગ્રંથિની આસપાસ મૂત્રને લઈ જતી નળી હોય છે, એનું સંકોચન થાય છે. પરિણામે જે પેશાબ છે એ અટકીને આવે છે અને એકધારો આવતો નથી. અને પેશાબ કર્યા પછી આપણને એવું લાગે છે કે પૂરેપૂરો પેશાબ ખાલી થયો નથી, અથવા તો આપણા શરીરમાંથી પૂરેપૂરો હજી પેશાબ બાકી રહી ગયો છે, હજી ખાલી નથી થયો. તો આ પ્રકારની સમસ્યા થતી હોય છે.
સમયસર એનું જો નિદાન થઈ જાય તો આપણને સારવાર મળી શકે. જો સમયસર નિદાન ના થાય તો પ્રોસ્ટેટની ગ્રંથિ પોળી થવાના કારણે કિડની ફેલ થઈ જાય છે, હૃદયની પણ તકલીફ થઈ શકે છે અને બ્રિધિંગ ફાસ્ટ થઈ જાય છે, એટલે કે બ્લડ પ્રેશરની પણ સમસ્યા થઈ શકે છે. તો આજનો જે મારો વિષય હતો એ એનલાર્જ પ્રોસ્ટેટ એટલે કે પુરુષોની અંદર જે આ પ્રોસ્ટેટની તકલીફ હોય છે એનું કેવી રીતના નિદાન છે, મોડર્નની અંદર શું ટ્રીટમેન્ટ છે અને લાઈફસ્ટાઈલમાં કેવી રીતના ફેરફાર કરવો જોઈએ એના વિશેની મેં તમને માહિતી આપી. મિત્રો, આના વિશે તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરીને ચોક્કસ પૂછી શકો છો. જય શ્રી કૃષ્ણ.